નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે વૃક્ષોની ને વિકાસની. કારણ કે અત્યારે તો એવું કહેવાય છે કે આમ તો વિકાસ અને વિનાશ એક સિક્કાની બે બાજુ હોય છે, પરંતુ અત્યારે એવું કહેવાય કે વૃક્ષો અને વિકાસ આ બંને એક સિક્કાની બે બાજુ છે. કારણ કે આપણે વિકાસ એટલે રોડ, રસ્તા, મોટા બ્રિજ, હાઈવે અને ઊંચી ઇમારતો એટલે કે બિલ્ડિંગો, એને આપણે વિકાસ કહેતા હોઈએ. બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, આની વાત કરતા હોઈએ છીએ. પણ વિકાસમાં કેટલા વૃક્ષોનું બલિદાન છે કદાચ આપણને અંદાજ નથી હોતો. અને વિકાસના બહાને ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ખુદ સરકાર મંજૂરી આપે છે વૃક્ષો કાપવાની. વિચાર કરો, ઘણીવાર મંજૂરી નથી અપાતી તો પણ વૃક્ષો કપાઈ જાય છે. અને આપણે જાગૃત નાગરિક એટલા તો છીએ નહીં કે કોઈ વૃક્ષ કપાતું હોય તો આપણો હાથમાં ઝળહળે અને આપણે કોઈને ફરિયાદ કરીએ કે કહીએ. અને બીજી વસ્તુ એ છે કે આપણને એ અવેરનેસ નથી, આપણને ખબર પણ નથી ક્યાં ફરિયાદ કરવી. ને એનાથી વિશેષ ફરિયાદ કર્યા પછી પણ કોઈ સ્ટેપ લેવાશે કે કેમ, આ શંકા આપણને હોય છે. એટલે કોણ આ ઝંઝટમાં પડે, જે થવું એ થાય. પણ ક્યાંક જે ગુજરાતના શહેરો જે કોન્ક્રીટના જંગલમાં ફેરવાઈ રહ્યા છે, ખાસ વિકાસના નામે તમે જુઓ કે વન વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આડેધડ મંજૂરી આપે છે વૃક્ષો કાપવાની અને કપાય પણ છે. અને લીલા અને ઘટાદાર વૃક્ષોની કત્લેઆમ થઈ રહી છે. એટલું બધું નુકસાન થઈ રહ્યું છે આપણને. કારણ કે એક તરફ વૃક્ષારોપણના કાર્યક્રમ કરો છો, એમાં કરોડોના તમે એંધાણ કરો છો. અને બીજી તરફ ખાસ જે ગુજરાતમાં મેનગ્રુવ્સ છે એમાં ઘટાડો થયો છે. કરોડો વૃક્ષોનું વાવેતર થાય છે. આમ કહેવાય ને કે ભાઈ એક તમે દાવા થાય છે કે અમે એક ઝાડ કાપીએ છીએ ને તો સામે 10 છોડવા રોપીએ છીએ. એટલે ભાઈ તમે એક ઝાડ કાપો છો 50 વર્ષ જૂનું, કાં તો વડનું ને પીપળાનું ઝાડ હોય તો આખું એક ઇકોસિસ્ટમ છે કે જેમાં હજારો પક્ષીઓના ઘર છે, એમના માળા છે. પછી માની લો કે ક્યાંક ટનબંધ ઓક્સિજન આપે છે. અને તમે જે 10 રોપા રોપ્યા છે હવે એને 50 વર્ષે ક્યાં પહોંચશે? શું એ 10 મોટા થશે? તમે કોઈ દિવસ જોયું છે? આજે દાવા થાય છે એમણે જોયું છે કે એક વૃક્ષની સામે અમે 10 રોપીએ છીએ? એટલે આ બધા દાવાઓ થતા હોય છે. અને સાથે જ વૃક્ષારોપણ કરી જનજાગૃતિ કેળવવાનો માત્ર એક દેખાડો થતો હોય ને એવું લાગે છે. અને વિકાસ જરૂરી છે, પણ તમે જુઓ કે પર્યાવરણના જોખમે એક્યુઆઈ ક્યાં છે આપણો? તમે વિચાર કરો કે આપણે પણ દિલ્હીની હરોળમાં આવી રહ્યા છીએ હવે. એના માટે આપણે સૌ જવાબદાર છીએ. પણ એનીવે, વિકાસના નામે જે વિનાશ થઈ રહ્યો છે અને એમાં વૃક્ષોનું જે બલિદાન આપવામાં આવે છે, કત્લેઆમ થઈ રહી છે. આ શબ્દ એટલા માટે હું વાપરું છું કે રિયલી કત્લેઆમ નજર પડી રહી છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા પર્યાવરણવિદ જતીન શેઠ મારી સાથે છે. જતીનજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને સાથે જ યસ સર, બિલકુલ. અને સાથે જ ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ ડોક્ટર રોહન ઠક્કર મારી સાથે છે. રોહનજી, આપનું પણ સ્વાગત. યસ જતીનભાઈ, શરૂઆત આપનાથી કરીએ કે એવું કહેવાય છે કે વિકાસ કરવો હોય તો નજર કરો આસમાનમાં, પરંતુ શાંતિથી જીવવું હોય તો વૃક્ષો જોઈએ મેદાનમાં. અત્યારે વૃક્ષો મેદાનમાં નથી ને વિકાસ આપણે જોઈએ છે કે આસમાને જોઈએ તો આપણને વિકાસ દેખાય છે. પણ શું લાગે છે કેટલી ગંભીર બાબત છે? મેં આખું શરૂઆતમાં વિવરણ કર્યું, કેટલી ગંભીર બાબત. આપ તો એક પર્યાવરણવિદ છો, પર્યાવરણ પ્રેમી છો, એટલે આપને તો વધારે આનાથી તકલીફ થતી હશે મારા કરતા, લોકો કરતા પણ. જતીનભાઈ? બિલકુલ સાચી વાત છે દિલીપભાઈ, કે વિકાસનું જે આપણને એક જે છે, આપણે જેમ ડ્રગ્સનું ગુજરાતમાં વધતું જાય છે એના જેવું જ વિકાસનું પણ છે. એટલે માફ કરજો કે આવું કહેવું પડે છે મારે, કારણ કે બહુ જ સાચું છે કે વિકાસ કઈ એક સિક્કાની બે બાજુ નથી હોતી. એ આપણી એક ભ્રમ ઉભો કરેલો છે. વિકાસ કેવો જોઈએ? ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ. ઇંગ્લિશમાં સરસ શબ્દ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. જે કરવાનું છે એ હંમેશા જાગૃત નાગરિક અને જાગૃત સરકાર એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિચાર કરે. આડેધડ વિકાસ ન કહેવાય, એ વિકાસ ન કહેવાય, વિનાશ કહેવાય. એટલે સવાલ છે કે જે સરકાર દ્વારા આજે આપણને જે ચિંતા થાય છે કે આજ વૃક્ષો આડેધડ કપાય છે. ભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મશીન બનાવેલું છે કે જે ઝાડને મૂળમાંથી કાઢે, બીજે પ્લાન્ટ કરે. પણ એ મશીન કેમ વાપરતા નથી? ગાંધીનગરમાં પણ એ મશીન થાય. એટલે સવાલ એ છે કે આપણે ખાલી અને એના દિલીપભાઈ બહુ ચોંકાવનારી વાત કરું કે 2023માં વડાપ્રધાનશ્રીએ યુનોમાં જાહેરાત કરી હતી કે અમે અરાવલી પર્વત છે, 800 કિલોમીટર જેટલી લંબાઈની આપણી, એ પર્વતમાળા પર અમે ગ્રીન વર્લ્ડ બનાવીશું, 5 કિલોમીટર પહોળી અને 800 કિલોમીટર લાંબી. ખૂબ આપણને આનંદ થાય કે આવું જો થશે તો
ગુજરાતનું પર્યાવરણ નહીં પણ આખા દેશના પર્યાવરણમાં કેટલી મોટી સરસ વિકાસ થશે, ખરેખર પર્યાવરણ સુધરશે. અને સાહેબ અત્યારે પાછો થોડા દિવસ પહેલા જ એક પડતો થયો, કોર્ટે પણ એને એપ્રુવ કર્યું કે 100 મીટર થી નીચેને જે પર્વત હોય તે પર્વત ના કહેવાય, એને આપી શકાય, એના પર ખોદ થઈ શકે અને પેલો પેલા માર્ચ માટે પથ્થરો કાઢી શકે, બધું થઈ શકીએ. એટલે એક બાજુ આપણે આ ગ્રીન વોલ ની વાત કરી છે, યુનોમાં જાહેરાત કરી છે, અને પછી મેં જોયું વેબસાઇટ પર કે ક્યાંય વેબસાઇટ છે નહીં. તો સાહેબ એનું વેબસાઇટ જ નથી બનાવ્યું, શું બનાવ્યું નથી કે એમાં શું પ્રોગ્રેસ હોય. 2023 થી આજે 2025 પૂરું થાય ત્યાં સુધી કોઈ પ્રોગ્રેસ જ નથી. એટલે જાહેરાત કરવી એક વસ્તુ છે અને લોકોને વિકાસની વાતો કરવી, આંજી દેવા અને એમાં જ રાખવા, પરંતુ એના બહાને વિનાશ થઈ રહ્યો છે એ દેખાય છે. નહીં તો આપણે એ વૃક્ષો ચોક્કસ તમે કરો, રોડ પહોળા કરવાની જરૂર પડે તો કરો, ના નથી, પણ એ વૃક્ષો જે ઘટાદાર વૃક્ષો છે એને સાચવીને કાઢો અને એને બીજે પ્લાન્ટ કરવાની વ્યવસ્થા કરવી છે. અને ખરેખર પર્યાવરણ તો નુકસાન કરે છે, એના પર તમે જેમ કીધું એમ પક્ષીઓના માળા અને ગમે ત્યારે કાપી ન આવે તો એ પક્ષીઓ પર માળા મૂકેલા બચ્ચા હોય એની કોઈ પરવાર જ નથી. એટલે જયારે લોકોના મકાનો જો આડેધડ તૂટતા હોય તો પક્ષીઓની ક્યાં ચિંતા કરવી. સવાલ એટલે આપણે જયારે આ પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે દિલીપભાઈ અમે આ પરિસ્થિતિથી બહુ ચિંતા કરી છે અને સિનિયર સિટીઝન હોવા છતાં પણ, સુપર સિનિયર સિટીઝન 75 વર્ષની ઉંમર હોવા છતાં પણ અમે અત્યારે આબાદ અમદાવાદ નામની સંસ્થા ઉભી કરી કે અમદાવાદના નાગરિકો જી ચલો, જતીનભાઈના નેટવર્કમાં પ્રોબ્લેમ છે એટલે રોહનભાઈ, જતીનભાઈ જ્યાં સુધી આપણી સાથે ફરી જોડાય, પણ મારો સવાલ એ છે કે ઘટાદાર જી જતીનભાઈ, જે રોહનભાઈ ઘટાદાર વૃક્ષોની વાત છે જતીનભાઈએ કરીને, મેં પણ શરૂઆતમાં કર્યું કે 50 વર્ષ જૂનું વડ કે પીપળાનું વૃક્ષ છે. હવે એની આખી એક છે ને એક આખું ઇકોસિસ્ટમ હોય છે. મેં કહ્યું એમ હજારો પક્ષીઓના ઘર હોય, પછી ટન બધા આપણને ઓક્સિજન મળતું હોય. સરકાર એમ કે એક વૃક્ષની સામે 10 વૃક્ષ અમે વાવીએ છીએ. હવે એક નવા રોપાયેલા છોડ કે જેને વૃક્ષ બનતા 50 વર્ષ લાગે છે ઘટાદાર બનતા, શું લાગે છે પર્યાવરણીય રીતે આ સમાન મૂલ્ય ગણવાનું આપણે? ના ગણી શકાય. તમને કહું, વસ્ત્રાપુર ગામની વચ્ચોવચ્ચ જે વડનું ઝાડ કાપવાની વાત હતી એ પછી પર્યાવરણવિદોએ અટકાવી દીધું અને એની ઉપર અત્યારે મેં એક ઓબ્ઝર્વેશન હમણાં જ અમે લોકો પેપર લખવાના છે એની ઉપર. એક ઓબ્ઝર્વેશન એવું છે કે આખા અમદાવાદમાંથી બધી જગ્યાએથી પેરાકીટ, રોઝરિંગ્ડ પેરાકીટ નામનું પક્ષી છે, જે પોપટ તરીકે ઓળખો છો, પણ એ પોપટ નથી, પેરાકીટ છે. પેરાકીટ પક્ષી ત્યાં રોજ સાંજે ભેગા થાય છે હજારોની સંખ્યામાં અને એ જ ઝાડ ઉપર ભેગા થાય છે અને પછી પાછા ક્યાંક જતા રહે છે. તો એ એક વિચિત્ર પ્રકારનું બિહેવિયર છે પક્ષીઓનું, પણ ભેગા થવાનું એ ગેધરિંગ સ્પોટ છે એ લોકોનો. તો હા, તમે નવા ઝાડ વાવો તો એ ઓફકોર્સ એનું સ્થાન તો ન જ લઈ શકે. હું અહીંયા એક ઉમેરવા માંગુ છું, અત્યારે તમે ડેવલપમેન્ટની વાત કરતા હતા, એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અને હમણાં આ ઝાડ વૃક્ષો કાપવાની બાબતમાં જ ધ્યાનમાં આવ્યો છે. 2036માં એવું કહેવાય છે કે આપણે ત્યાં ઓલિમ્પિક ની કદાચ અમદાવાદ એને હોસ્ટ કરશે આ જગ્યાને ઓલિમ્પિક માટે, અને 2030માં તો આપણે કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર થઈ જ રહ્યા છીએ. એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કે અમદાવાદમાં ઓર લેટ્સ સે આખા ઇન્ડિયાની અંદર ફૂટપાથ શેના માટે બને છે એ આજ સુધી ક્લિયર નથી. અને સુપ્રીમ કોર્ટે આ વસ્તુ નોંધમાં લીધી છે કે ફૂટપાથની પોલિસી બનાવવી જોઈએ અને એની ઉપર અત્યારે એનું ફાઇનલ હિયરિંગ તરફ એ લોકો જઈ રહ્યા છે. આખી દુનિયામાં ફૂટપાથ ચાલવા માટે હોય છે. ભારતમાં તમે જો ફૂટપાથ ઉપર વૃક્ષો વાવેલા છે, ફૂટપાથ ઉપર મોબાઈલના ટાવરો છે, ફૂટપાથ ઉપર બાકડા હોય છે બેસવાના, ફૂટપાથ ઉપર બિઝનેસ થાય છે, તો ફૂટપાથ ઉપર બસ સ્ટેન્ડ હોય છે. તમે જુઓ હવે કાલે સવારે ઉઠીને જો અહીંયા ઓલિમ્પિક થાય અને અમદાવાદમાં, અને જો સરકાર એવી પોલિસી લઈને આવે કે ભાઈ ફૂટપાથ ચાલવા માટે છે અને ફોરેનરો જે આવશે એ ચાલશે ક્યાં, ફૂટપાથ ઉપર જ ચાલવાના છે, તો ફૂટપાથ ઉપરના જે વૃક્ષો છે એનું નિકંદન કાઢીશું શું આપણે? બરાબર છે. તો પછી પ્લાનિંગ સાથે તમે 50 વર્ષના પ્લાનિંગ સાથે
વૃક્ષારોપણ કેમ નથી કરતા? હવે 50 વર્ષનું પ્લાનિંગ ક્યારે થઈ શકે? જ્યારે તમે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી ઉપર જાઓ. હું તો એમ કહું છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન્સનું અસ્તિત્વ જ મટાડી દેવું જોઈએ. અને જેમ લાર્સન એન્ડ ટ્યુબ્રો L&T ધોલેરા વિકસાવી રહી છે, એવી રીતે અમદાવાદ અને ગાંધીનગર અને બીજા શહેરોને સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસીથી વિકસાવવા જોઈએ, ન કે મલ્ટી કોન્ટ્રાક્ટર પોલિસીથી. અને એના લીધે થાય છે શું કે કોણ કાપી ગયું, કોણ ઉગાડી ગયું, લાયબિલિટી નક્કી નથી થતી. આજે રોડ રસ્તાની લાયબિલિટી નક્કી થાય. ધારો કે અમદાવાદમાં પૂર આવે છે, તો પૂર માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કયો અધિકારી જવાબદાર એ આજે નક્કી જ નથી થઈ શકતું. રાઈટ? ગટરના ઢાંકણા ખુલતા નથી, તમારે શોધવા પડે છે મેટલ ડિટેક્ટરોથી. તો આ જે હેફેસાર્ડ ડેવલપમેન્ટ અત્યારે જે થઈ રહ્યું છે, અને ખાસ કરીને કરપ્શન કરવા માટેનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એને અટકાવવું જરૂરી છે. અને એ ફોલ્ટી સિસ્ટમ જે ડેલિબરેટલી આપણે ચાલુ રાખી છે, તમે જુઓ ઇથોપિયાના રસ્તા જુઓ સાહેબ, ઇથોપિયાનું પ્લાન્ટેશન જુઓ, પ્લાન્ટેશન, તમે એના રોડ રસ્તા જુઓ સાહેબ, તમને એમ થશે કે આપણે ભારત તો ક્યાંય પાછળ છે અત્યારે. બરાબર છે. એટલે પ્લાનિંગ સાથેના સિટીઝ જો તમારે ડેવલપ કરવા હોય, સ્માર્ટ સિટી પણ પ્લાનિંગ સાથેના, તો તમારે સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી ઉપર જવું પડશે. પિરાણા ડમ્પ સાઇટ નો કચરો તમે છેલ્લે ધોલેરા ના પેલા એક્સપ્રેસ હાઈવેમાં વાપર્યો, પણ તમે એટલો મોટો તમારો કચરાનો ડુંગર બન્યો જ કેવી રીતે? આ પ્રશ્ન થવો જોઈએ. અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કરતા હતા શું? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ શું કરતું હતું? અને એ પૈસા ખવાયા ક્યાં? તમે સાહેબ જો આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 50,000 મેંગ્રુવ્સનું નિકંદન કાઢ્યું, અને જજોએ જજમેન્ટ આપ્યા છે કે ના ભાઈ તમે કાઢો, આ મેંગ્રુવ્સ કાઢો ને બુલેટ ટ્રેન તમે બનાવવા દો. યસ. એટલે જતીનભાઈ, સવાલ એ છે કે જે ચિંતા બતાવી છે રોહન ઠક્કરે, ખાસ તો આવનારી પેઢી માટે આપણને સવાલ થાય કે ભાઈ માત્ર ચર્ચા નથી કરતા આપણે, પણ આવનારી પેઢીના અસ્તિત્વનો આ સવાલ છે. સ્માર્ટ સિટી, હવે સ્માર્ટ સિટી કોને કહીશું આપણે? શું સ્માર્ટ સિટીમાં આવનારી પેઢી આપણી જે છે ઓક્સિજનના બાટલા લઈને ફરશે, એને આપણે સ્માર્ટ સિટી કહીશું? કારણ કે આવનારી પેઢીને આપણે કયા પ્રકારનો વિકાસ આપી રહ્યા છીએ? સુવિધાઓ વાળો આપી રહ્યા છીએ કે પછી ઓક્સિજનના સિલિન્ડર વાળો આપી રહ્યા છે? જતીનભાઈ, રોહનભાઈ, આવનારી પેઢીને આનું કેટલું નુકસાન લાગી રહ્યું છે આપણે? સાહેબ, વાત એવી છે કે તમને જાપાન ગવર્મેન્ટ 1 લાખ કરોડ આપવા તૈયાર થઈ ગઈ એટલે તમે બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ નાખી દીધો. આ રીતે ડેવલપમેન્ટ ના થાય. તમારી પાસે પૈસા આયા અને તમે કંઈક ખરીદી લીધું, એ રીતે કામ ના થાય. તમે પ્લાનિંગ સાથે કામ કરો, તમારી પાસે પ્લાન હોવો જોઈએ. તમે ધોલેરા સિટી અત્યારે જે જગ્યાએ બનાવ્યું, એની જગ્યાએ તમે જો એ સિટીને કચ્છમાં બનાવ્યું હોત, તો કચ્છમાં 3 મોટા પોર્ટ છે, બંદર છે, અને દાહિંસરામાં તમે જો ત્યાં કાર્ગો એરપોર્ટ બનાવ્યું હોત, તો આજે કચ્છના માણસોને આ બાજુ અમદાવાદ તરફ ના આવવું પડે. સાહેબ, આ રીતે પ્લાનિંગ થાય. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે જગ્યાએ બનાવ્યું ચોટીલા પાસે, એની જગ્યાએ તમે એને કાલાવાડમાં બનાવ્યું હોત, તો જામનગરના માણસોએ એને વાપરી શકત. આજે જામનગરના માણસોને 118 કિલોમીટર આવવું પડે છે. અને 3 મોટા પોર્ટ, 3 મોટા એરપોર્ટ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ધોલેરા એરપોર્ટ અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, આની વચ્ચે 100 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. હવે તમે વિચારો, આટલા વિસ્તારની અંદર જો પોપ્યુલેશન ડેન્સિટી વધે, તો તમે તમારા અહીંયા ગ્રીન કવરનું શું થશે? અને આટલા બધા માણસોને આટલા નાના વિસ્તારની અંદર રાખવાની તમારી પાસે ક્ષમતા છે કે નહીં? એ મોટો પ્રશ્ન થશે. તો આ જે પુલ માઇગ્રેશન અને પુશ માઇગ્રેશન થી જે માણસો આવશે આ એરિયામાં, એને તમે કેવી રીતે હેન્ડલ કરશો? તમારી પાસે એવું કોઈ, સાહેબ, ધોલેરા અને અમદાવાદની વચ્ચે લિનિયર સિટી ડેવલપ થઈ જશે. અત્યારે એક્સપ્રેસ હાઈવે તમે જોઈ આવો જઈને, એક્સપ્રેસ હાઈવે ની બંને બાજુ લિનિયર સિટી ડેવલપ થશે. ખાલી 75 કિલોમીટર ડિસ્ટન્સ છે ધોલેરા અને અમદાવાદની વચ્ચે. તો તમે આટલી બધી ફેક્ટરીઓ ત્યાં આવી, એનું પ્લાન તમારે પહેલેથી પ્લાન કરવો જોઈતું હતું. આ રીતે સાહેબ ડેવલપમેન્ટ ન થાય. કારણ કે તમારે ધોલેરા બનાવવું હતું, ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ બનાવવું હતું, એટલા માટે નહીં. તમે સિટી ડેવલપ કરવું હતું, તો તમારે કચ્છમાં ડેવલપ કરવું હતું, જેથી કરીને અમદાવાદ તરફ લોકોનું સ્થળાંતર અટકાવી શકાય. તમારે જામનગર અને રાજકોટની ટ્વિન સિટી તરીકે ડેવલપ કરવું હતું, તાકે સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર તમે અમદાવાદ તરફ અટકાવી શકો. આ રીતે પ્લાનિંગ થાય. તમે, કારણ કે તમારે એરપોર્ટ બનાવવું છે ને ત્યાં જમીનો
તમારા મળતિયાઓની જમીનો એ બાજુ છે એટલે તમે ચોટીલા પાસે એરપોર્ટ બનાવી નાખ્યું. આ રીતે તો પછી planning નથી. રોહનભાઈ, સવાલ હવે એ થાય કે આ બધી જ આપે જે વ્યથા વ્યક્ત કરી, પણ કાયદા છે, હવે કાયદાનું અમલીકરણ ક્યાં છે? અને બીજું કે જાહેર હિત એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટના નામે પર્યાવરણ મંજૂરી લેવામાં આવે છે. ઘણીવાર તો મંજૂરી વગર પણ કહેવાય કે પાસ થઈ જાય છે અને વૃક્ષો કપાઈ જાય છે. થોરમાં જુઓ તમે, વૃક્ષો કાપીને બાળી રહ્યા છે અત્યારે. થોર તળાવની અંદર આ વૃક્ષો કાપીને બાળી રહ્યા છે અને એ લોકો ત્યાં કેટલાય ઝાડ સફાઈ કરી નાખી છે. રોજ ઘાસ કાપતા હોય છે. ત્યાં ગેટ બનાવી નાખ્યો 1.5 કરોડ રૂપિયાનો, 2 કરોડનો. ત્યાં અંદર આખું પાર્કિંગ ડેવલપ કર્યું છે. અરે સાહેબ, એ બર્ડ સેન્ચ્યુરી છે, એ કઈ કાંકરિયા તળાવ નથી. બરાબર. હવે ગુજરાત ઇકોલોજી કમિશન છે, એ ઇકોલોજીનું કામ છોડીને એ લોકોએ કેટલું મોટું કૌભાંડ કર્યું. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે ચિલ્ડ્રન પાર્કનું કૌભાંડ થયું, એ તમે આવી રીતે પૈસા થઈ રહ્યા છો પર્યાવરણના નામ ઉપર. આખું ગુજરાત ઇકોલોજી કમિશન તમારે બંધ કરવું પડ્યું. તમે મલ્ટી એજન્સી એપ્રોચ જ ના રખાય. એક જંગલ ખાતું, બસ જંગલ ખાતા સિવાય બીજું કોઈ ખાતું ના આવવું જોઈએ. તમે ગુજરાત ઇકોલોજી કમિશન બંધ કર્યું, એ રીતે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બંધ કરો, ગીર ફાઉન્ડેશન બંધ કરો. ખોટા પૈસા તમે શું કરવા નાખો છો આ બધી સંસ્થાઓમાં? ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીને બંધ કરી દો. બાયોડાયવર્સિટી બોર્ડની કોઈ જરૂર નથી. જંગલ ખાતું એક જ સિંગલ એજન્સી એપ્રોચ રખાય અને એ જ બધું મેનેજ કરે. અને જંગલ ખાતાએ ડેવલપમેન્ટ કરાય જ નહીં કોઈ પ્રકારના. જંગલ ખાતામાં ડેવલપમેન્ટ ક્યાં આવે છે? તમારે ઝાંપા શું કરવા બનાવવા છે? તમારે બાકડા શું કરવા નાખવા છે એ જગ્યા ઉપર? થોર તળાવમાં કે તમે બધા તળાવો જે બર્ડ સેન્ચ્યુરીઝ છે એને બંધ કરી દો જવા માટે, માણસો ના જવા માટે, જો તમારે એને બચાવવી હોય. અને રોહનભાઈ, જે એક આયોજન આપણું પ્રોપર હોવું જોઈએ કે ભાઈ વૃક્ષો બચે અથવા નવા વૃક્ષોનું વાવેતર થાય. હવે તમે જુઓ કે કરોડો વૃક્ષોનું વાવેતરના દાવા થાય છે, પણ એનું જતન થયું કે કેમ, એનો વિકાસ થયો કે કેમ, એની તરફ તો કોઈનું ધ્યાન જ નથી હોતું. કોઈ પ્રોપર પોલિસી કે મોનિટરિંગની તો કોઈ સિસ્ટમ જ નથી, સાહેબ. પણ સાહેબ, તમે વિચારો, ગુજરાત નવોદય મંડળ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત છે, એનો કેસ હતો. એમાં કોર્ટો આવીને એમ કે છે કે જે આની ઓઇલની પાઇપલાઇનો છે એના લીધે જંગલો અને મરીન નેશનલ પાર્કને નુકસાન નહીં પણ ફાયદો થઈ રહ્યો છે. કોર્ટોની આ આદત છે માનસિક વિકલાંગતાની. તમે પોલીસની તો વાત જવા દો. પોલીસને તમે ફરિયાદ કરવા જાઓ ને કે સૌરાષ્ટ્ર ફેલિંગ ઓફ ટ્રીઝ એક્ટ 1951 ની વાત કરો ને, એક પોલીસ વાળાને કઈ ખબર જ નથી પડતી. સાહેબ, આપણું પોલીસ ખાતું એ બિલકુલ માનસિક વિકલાંગ છે. શું વાત કરો છો સાહેબ? ઓકે, તમે કોઈ કેસ લઈને જાઓ પર્યાવરણનો, પોલીસ તમારો કેસ લેવાથી ના પાડી દે. એ કહેશે તમે આ બધું શું નવું લઈને આવો છો. જતીનભાઈ, શું માનવું છે કે ક્યાંક મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, હવે અત્યારે આવી રહ્યો છે. મારો નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલે વારંવાર નીકળી જતો હતો. માની લો કે ક્યાંક કપાઈ રહ્યા છે અને જે પર્યાવરણ પ્રેમી છે, પ્રકૃતિ પ્રેમી છે, કદાચ જોઈ રહ્યો છે, તો રોકવા માટે કરશે શું? અથવા કેમ લોકોને ઇન્ટરેસ્ટ નથી, અવેરનેસ નથી કે ચલો આ વૃક્ષ રોકાય તો એક જીવ રોકાય? અને લોકો જુએ છે તમાશો, કાં તો આગળ કશું કરી નથી શકતા અથવા તો વિશ્વાસ નથી, કરીશું તો કોઈ ફાયદો નથી. એટલે રોહિતભાઈએ ખૂબ એમની સ્પષ્ટ ભાષામાં બધી જ વાત કરી અને ખૂબ અભિનંદન આપું છું કે આટલું બધું સ્પષ્ટ એમણે કહ્યું. બિલકુલ સાચી વાત છે. લોકોમાં જાગૃતિ છે, પણ લોકોની પાછળ મારો આવું કન્સેપ્ટ છે કે લોકોને એક સંગઠનનું પીઠબળ જોઈએ છે. કારણ કે લોકો એમ માને છે કે આપણે સરકારમાં ફરિયાદ કરીએ તો કોઈ પરિણામ મળતું નથી, અને એ પણ હકીકત છે. કારણ કે ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે કોઈ આ જે એમની પાસે સત્તા છે એમને કોઈ વિકાસમાં ખરેખર રસ નથી. એમને એમના વિકાસમાં રસ છે, એમના ખિસ્સા ભરવામાં રસ છે. એ બિલકુલ સાચી વાત છે અને ઘણા લોકો સમજે છે અને કેટલાક નથી પણ સમજતા. સવાલ એ છે કે આની પાછળ સંગઠનનું પીઠબળ હોય. એટલે મેં આટલા વર્ષોના અનુભવ પછી મેં નક્કી કર્યું કે સંસ્થાની જરૂર છે. એટલે અમે દિલીપભાઈ કહેતા ખૂબ આનંદ થાય કે આબાદ અમદાવાદ નામની સંસ્થા ઊભી કરી અને આજે અમે એ સંસ્થા દ્વારા લોકોના જે અવાજ છે, લોક ભાગીદારી ઊભી કરવાની કોશિશ કરવાના છીએ. અને એમાં અમે સ્ટેક હોલ્ડર્સ ફોરમ બનાવવાનું વિચાર્યું છે કે સ્ટેક હોલ્ડર્સ ફોરમ હશે જેમાં બધા સ્ટેક હોલ્ડર્સ ભેગા થાય અને સરકાર સાથે સંવાદની ભૂમિકા ઊભી થાય. એટલે સંવાદ બહુ જરૂરી છે અને સાથે લોક જાગૃતિ કે તમે ફરિયાદ કરો
તમારી પાછળ આ સંગઠન જે આપણું પોતાનું નાગરિકોનું સંગઠન છે એનું પીઠબળ છે. એટલે જે છે કે જ્યાં સુધી નાગરિકો આ જાગૃતિની જરૂર છે કે આપણી પાસે પીઠબળ છે અને એ પીઠબળ હશે તો તમે આગળ આવો. કારણ કે આપણી કોરોનાને ભૂલવાની જરૂર નથી. કોરોના વખતે આપણે ઓક્સિજનના સિલિન્ડર માટે દોડ કરતા હતા અને કેટલાય લોકોના જાન ગુમાવ્યા છે. ત્યારે આપણે એ પરિસ્થિતિ યાદ રાખવી પડશે, આ વૃક્ષોને બચાવવા પડશે. અને રોહનભાઈ જેવા જે છે એમને જે ઉકળેલી ભાષામાં જે વાત કરી એ બતાવે છે કે આવા લોકો આપણી પાસે સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. અને એમને જે પ્લાનિંગની વાત કરી એમાં પણ સંપૂર્ણપણે સંમત છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે આપણી સરકાર કોઈ પણ આવું જે સ્થાનિક સરકાર છે એની કેપેસિટી બહારની વાત છે અને માટે ચોક્કસપણે આપણે એને એટલું રેગ્યુલેટરી રોલ ભજવવો જોઈએ. અને બાકીનું જે છે ડેવલપમેન્ટનું કામ છે એ આવી સારી સંસ્થાઓને, સારી કંપનીઓને, કોર્પોરેટ સંસ્થાઓને સોંપવું જોઈએ. જેમ આપણે ગાર્ડનમાં જે ગાર્ડન આપણે જોઈએ છે કે ગાર્ડન છે એ ધારો કે લો ગાર્ડન જુઓ કે પરિમલ ગાર્ડન જુઓ તો કેટલા સરસ મેન્ટેન થાય છે કારણ કે એની પાછી કોર્પોરેટ છે. એવું ઘણું બધું છે કે જેમાં કોર્પોરેટ છે. લાલ કિલ્લો જેમ વડાપ્રધાનશ્રીએ આપી દીધો કે ભાઈ મેન્ટેન કરવા માટે, એટલે આપણે જાણીએ છીએ કે સરકાર જ્યાં નથી થવાનું, મેન્ટેન નથી થવાનું, તો એનું કામ રેગ્યુલેશનનું છે અને રેગ્યુલેશન પરફેક્ટ થવું જોઈએ. એ બહુ જ અગત્યનું છે. તો મને લાગે છે કે લોકો આપણે સાથે મળીને સાચા વિકાસની દિશામાં જઈશું. નહીં તો આપણે ગમે તેટલી હૈયાવરણ કાઢશું પણ છેવટે ભ્રષ્ટાચારનું જે બોરિંગ જે ફેલાવ્યું છે એમાં આ દેશ સત્યાનાશ વળી જશે. એ 100% વાત સાચી છે. ભાઈ આપની વાત સાચી છે. એટલે હવે સવાલ રોહનભાઈ એ થાય છે કે માની લોકો એક તરફ વિકાસ પણ કરવો છે, જરૂરી છે. તમે જુઓ કે શહેરીકરણ વધી રહ્યું છે, લોકો ગામડા છોડી રહ્યા છે, શહેરોમાં આવી રહ્યા છે, એટલે બિલ્ડિંગો બનતી જાય છે, રોડ રસ્તા બનતા જાય છે, એટલે ઝાડ તો કપાવવાના જ. વિકાસ પ્રોજેક્ટ્સની જે આ ડિઝાઇન છે એમાં કોઈ ચેન્જીસ કરી શકાય? કોઈ ટેકનોલોજી, વિજ્ઞાન કે વૃક્ષ કાપ્યા વગર રસ્તા કે બિલ્ડિંગ બની શકતા હોય એવું કોઈ પ્લાનિંગ ખરું શોર્ટમાં? ના, એટલે તમારી પાસે મશીનો છે અને ટેકનોલોજી છે, પણ એવું ન કરીને તમે 50 વર્ષનું પહેલેથી રોડ મેપ હોવો જોઈએ કે અમે આ રીતે આગળ વધવાના છીએ અને આ ડાયરેક્શન રહેશે ડેવલપમેન્ટની, તો જ તમે વૃક્ષો બચાવી શકશો. નહીં તો થશે શું, તમે આજે વાવ્યા, કાલે સરકાર બદલાશે, એ આવીને પોળા કરશે અને કાપી નાખશે અથવા બીજી જગ્યાએ ઉગાડશે. તો તમારી સરકારો હવે પછીની 50 વર્ષ માટેની ખાલી પપેટ સરકારો હોવી જોઈએ. રોડ મેપ તમારા તૈયાર હોવા જોઈએ. કોઈ પણ સરકાર આવે એ રોડ મેપ ઉપર જ કામ થવું જોઈએ, એ રોડ મેપ સિવાય કામ ના થવું જોઈએ. પણ એ રોડ મેપ આપણે ત્યાં તૈયાર નથી. આપણે ત્યાં કેવું છે કે મિડલ ક્લાસ ફેમિલીની જેમ કામ થાય છે. પૈસા આયા એટલે વાપરી નાખો, પૈસા આયા એટલે વાપરી નાખો. બાકડા લગાડી દો અથવા પેલી બુલેટ ટ્રેન નાખી દો. 1 લાખ કરોડ 0% વ્યાજે આપ્યા જાપાન ગવર્મેન્ટે, એટલે બુલેટ ટ્રેન નાખવી એ રીતે કામ ના થાય સાહેબ. કારણ કે ધોલેરા માટે તમારે ઓર દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર માટે જાપાન ગવર્મેન્ટે પૈસા આપ્યા એટલે આપણે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર નાખી દીધું એટલે કામ ન થાય. પણ તમારું ડેવલપમેન્ટલ મોડેલ છે ને એ યુનિફોર્મ હોવું જોઈએ. એવી રીતે કે કચ્છમાં એક મોટું શહેર જેથી કરીને કચ્છના માણસને અમદાવાદ ના આવવું પડે, આ બાજુ સૌરાષ્ટ્રમાં એક મોટું શહેર જેથી કરીને સૌરાષ્ટ્રમાંથી માણસોને અમદાવાદ તરફ ના આવવું પડે, અને મલ્ટી સિટી ડેવલપમેન્ટ એપ્રોચ અથવા ટ્વિન સિટી ડેવલપમેન્ટ એપ્રોચ રાખવાનું, ન કે તમે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ બનાવો. ને હવે સાહેબ નવા સિટી બનાવવાનો જમાનો જતો રહ્યો સાહેબ. ધોલેરાની કોઈ જરૂરત જ નથી. તમે શું કરવા ધોલેરા બનાવ્યું? અને ત્રણ મોટા એરપોર્ટ 100 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર કેવડું મોટું શહેર ડેવલપ થશે તમે વિચારો. રાજકોટ, અમદાવાદ અને ધોલેરાની વચ્ચે એને આવું ડેવલપમેન્ટની ક્યાં જરૂર હતી સાહેબ? એટલે આ ડેવલપમેન્ટ નથી, વિકાસ નથી, વિનાશ છે. અને જે પ્રમાણે બંને અરે સાહેબ હજુ એક પોઈન્ટ કહું, કલ્પસર પ્રોજેક્ટ જો બને તો ધોલેરા ના બને, ધોલેરા બને તો કલ્પસર ના બને. ધોલેરા પોર્ટ ઓલરેડી બની ગયું છે તો કલ્પસરનો બેરેજ નહીં બને. તો કલ્પસરના પૈસા હવે ખાવાના બંધ કરવા જોઈએ સરકારે. યસ, એ ચાલુ જ છે. હા, કલ્પસરના નામે ભ્રષ્ટાચાર ચાલુ જ છે. અને જે પ્રમાણે અને કલ્પસર જો બનાવશે ને તો સાઉથ ગુજરાતના બધા મેંગ્રુવ્સનું નિકંદન નીકળી જશે. એટલે ચોક્કસ રોહનભાઈ, અને જે પ્રમાણે જતીન શેઠ બંને પર્યાવરણ પ્રેમી છે અને બંનેનો આક્રોશ છે, અને એ આક્રોશ વ્યાજબી એટલા માટે છે કે જતીનભાઈએ કહ્યું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થવું જોઈએ, આડેધડ વિકાસ થાય, વિકાસ નથી, વિનાશ છે. એમણે સરસ કહ્યું કે એક બાજુ તમે ગ્રીન વોલની, અરવલ્લીની ગિરિમાળાની ગ્રીન વોલની વાત કરો, બીજી તરફ તમે એની વેબસાઇટ જુઓ, કોઈ વેબસાઇટ નથી,
કોઈ પ્રોગ્રેસ નથી, તો આ કયા પ્રકારનું તમારું કામ છે? ઘટાદાર વૃક્ષો કાઢીને એને રીટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ એમણે વાત કરી છે, પણ એમનું કહેવું છે કે લોકોમાં જાગૃતિ છે પણ એક ચોક્કસ સંગઠનનો અભાવ છે. જે બેકિંગ હોવું જોઈએ સંગઠનનું એ બેકિંગ નથી, એટલે લોકો ક્યાંક પાછા પડે છે, સરકાર સામે કે તંત્ર સામે લડી નથી શકતા. એટલે જ એમણે કહ્યું કે અમે એક આબાદ અમદાવાદ નામની સંસ્થા ઊભી કરી છે અને એમાં લોકો જોડાઈ રહ્યા છે. અને બીજું કે જે રોહન ઠક્કરે કહ્યું એમ કે વસ્ત્રાપુરનું એક ઝાડ હતું, એ ઝાડ કપાતું રોક્યું છે પર્યાવરણ પ્રેમીઓએ. કેટલા પક્ષીઓ, એમણે પેરાકીટ પક્ષીઓની વાત કરી કે ઝાડ પર ભેગા થાય, ગેધરિંગ સ્પોટ હતું. તમે આ વિચાર કરો, એમનું કેવું છે. પણ 2036ની ઓલિમ્પિકની વાત કરી કે એના માટે ફૂટપાથ જોઈશે. ક્યાં છે પોલિસી તમારી? આ સવાલો પણ એમણે ઉઠાવ્યા છે. એએમસી નું અસ્તિત્વ ખતમ કરવું જોઈએ અને કોઈ પ્રોપર લાયબિલિટી નક્કી થવી જોઈએ, એ ભારપૂર્વક રોહન ઠક્કર કહી રહ્યા છે. સિંગલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ અપનાવો. સરકાર કોઈ પણ આવે પણ એમણે ચોક્કસ કહ્યું છે કે રોડમેપ હોવું જોઈએ ને પ્રોપર. એ રોડમેપ નથી. જે કોઈ સરકાર આવે રોડમેપ પ્રમાણે ચાલે, પણ એવું આપણે ત્યાં થતું નથી અને એને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પણ સરકાર સાથે આપણે પણ જાગૃત થવું પડશે. આવી સંસ્થાઓ છે એને સપોર્ટ કરવો પડશે. અને તમને જો ક્યાંય લાગે છે તો તમે પણ આ અંગે આગળ ફર્ધર સ્ટેપ ભરીને એ વૃક્ષ રોકી શકો. બીજો પોઈન્ટ અંદર ઉમેરી દેવો છે. એટલે રોહનભાઈ, સમયની મર્યાદા છે, પણ ફરી આની ચિંતા કરીને આપણે ફરી એકવાર ભેગા થઈને આ અંગે આ ચર્ચાને આગળ વધારીશું. અત્યારે ચર્ચાનું સમાપન કરીએ છીએ. જતીન શેઠ ને રોહન ઠક્કર બંને ઉપસ્થિત રહ્યા અને બંને આપને દિલની વાત કરી. થેન્ક યુ સો મચ, વેરી વેરી થેન્ક યુ સો મચ. જી લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. વૃક્ષોનું બલિદાન વિકાસ છે કે વિનાશ? વિકાસ જ છે, એને રોકવો જરૂરી છે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.